કે દોલતથી નથી કોઈ બલવાન, જેની પાસે સારું સ્વાસ્થ્ય એ જ અસલ મૂલ્યવાન. અરે ઓ રંગલા, બોલને મંગલા. તને ખબર છે આ બધા અહીંયા શું કામ આવ્યા છે? મને તો એવું લાગે છે કે કઈને ભણવું નથી. અરે ના ના, એવી વાત નથી. મને તો એવું લાગે છે આ બધા અહીં ઔષધિનું જ્ઞાન મેળવવા માટે આવ્યા છે. તો આ બધાને પેલા દાદા અને આમળા વિશેની કહાની સંભળાવીએ. હા, એ જ સંભળાવીએ. ચાલો શરૂ કરીએ. એક ઘરમાં એક વૃદ્ધ દાદા પેટ પકડીને બેઠા હતા. પેટની બળતરા, એ શું કરવું આનું? તું કાય હે તમને હાથીની પડારો ને એ આપ એસિડિટી એ ટીટુડા અરે હું કઈ મને રિવાય મને એ પેલા આ તારા ડોહાને રિવાય કર. અરે દાદી એક કેમ બતાવી લો. એ મને કોક પાણી પાવો, હવે નથી રહેવાતું આ પીડા બળતરાથી. એ તારી એક ગેમ પતવામાં ડોહો પતી જાય. પાણી રહ્યો અને ઓલી ડાબી માંથી એસિડિટી ની દવા દેજે અને આને પાઈ દેજે, એટલે આને રાહત થાય. એ હા દાદી, હજો દાદા પાણી આજે દવા. એ નથી કાવી દીકરીયું, આ દીકરીએ તો મારો જીવ અડધો કરી નાખ્યો. હે ભગવાન, કા મને ઉપાડી લે, કા ડોહાને ઉપાડી. શું થયું બા? એ મને આ ડોહાને એક તો અઠવાડિયામાં 4 ફેરી એસિડિટી થાય છે અને એમાં મારું લોહી પીએ છે પણ દવા નથી પીતો. બાપુજી, દવા લઈ ગયો ને કે આ દીકરીથી કાંઈ નથી થાતું. અરે ઓ રંગલા, મને તો આ દાદા ખૂબ જ પીડામાં લાગે છે અને માથેથી દાદી એમને પીડા મારે છે. એ મંગલા, એવું નથી. વૃદ્ધાવસ્થાની એજ તો ખૂબી છે. ત્યાં ઝઘડો છે પણ સાથે સાથે પ્રેમ પણ છે. અરે રંગલા, આ કોણ આવી રહ્યું? એ રામ રામ બધાયને. બાપુજીને જુઓ. રમલા, તાર તો આવો નાવ કામ હોય. ક્યારેક તો તને કબજિયાત હોય તો બીજા દીએ ઝાડા હોય અને બેમાંથી કઈ ન હોય તો એસિડિટી તો હોય જ. એ તું ક્યાં હાજી નહોતો? તારી એસિડિટીનું, તારી ડાયાબિટીસનું શું થયું? મારી ડાયાબિટીસ તો કેદુની ઓછી થઈ ગઈ, તને શું ખબર હોય? તમારી ડાયાબિટીસ ઓછી થઈ ગઈ? હા ભાભી, એ તો ક્યાંથી ઓછી થઈ ગઈ. એ કેવી રીતે? મને જ્યારથી ઓલા વેદ સાહેબ મળ્યા છે ત્યારથી મારી ડાયાબિટીસ તો સાવ ઓછી થઈ ગઈ છે. તો ચાલો ને આપણે પણ એ વૈદ્યને બોલાવીએ કે જેથી આ કિશોરના બાબા એ એસિડિટીનો ઈલાજ થાય. હાલો, અત્યારે જ એમને ફોન કરો. હાલો વેદ સાહેબ, તાર તો બોલું. હા, ઓલા જરા રમલાના ઘરે આવજો ને. હા હા, ઈ રમલો છેડારની ઈ જાય. આપણે પણ એક વૈદ્યની તો જરૂર છે હો ગામમાં. એ બીજા કોઈની ક્યાં વાત કરે? આપણા ચિંટુડાને વેદ બનાવવાનો છે. હા, મને તો ડોક્ટર જ બનવું છે. એ સાવેતમાં તો હાલે નથી. આવો આવો વેદ સાહેબ. રામ રામ વેદ સાહેબ. એ ચિંટુડા, વેદ સાહેબ માટે પાણી લઈ આવો તો. આજો પાણી. હું થયું લઠા? શું તકલીફ થઈ તમને? મારી ડાયાબિટીસ તો બરોબર છે ને? હા વેદ સાહેબ, મારી ડાયાબિટીસ તો બરોબર જ છે. જ્યારથી તમે મને આમલાનું સેવન કરવાનું કીધું છે ત્યારથી ડાયાબિટીસ તો ઓછી જ રહે છે, પણ જો ને આ રમલાની એસિડિટી થઈ ગઈ છે. એસિડિટી? એનો તો સરળ ઉપાય છે. જો સાંભળો, 2-4 તાજા આમળા લઈ એનો રસ કરી રમેશ કાકાને પીવડાવી દો એટલે એસિડિટી હમણાં ગાયબ. આ તો દીકરા બગીચામાંથી જઈને 2-4 આમળા લેતો આવતો. આમળા? એમાં શું? એ ગધેડા, મોરમાંથી બારે આવે તો ખબર પડે ને આમળા કેને કહેવાય. બગીચામાં જા અને માળીને જઈને કહેજે એટલે તને આમળા આપી દેશે. એ હા કાકા. હરિયો કાકા. હાલો ભાભી, આ આમળા આનો રસ કરીને રમલાને પાઈ દો. એ
આમાં જે નાખી તો નથી આવી ને. પી લ્યો ને. જે નાખવું હોત ને તારી મેં પેલા નાખી દીધું હોત. લાય હવે. નાતા કાકા મને તો આપણાની વાર્તા સંભળાવો ને. અહીંયા ઈશ્વરા, હું તને સમજાવું કે આમળાની ઉત્પત્તિ કઈ રીતના થઈ. ઘણા વર્ષો પહેલા જ્યારે પૃથ્વી જલમગ્ન થઈ ગઈ હતી ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીનું પુનઃસર્જન કરવાનું વિચાર્યું. ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનની સાધના કરી. પછી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને આ જોઈને બ્રહ્માજીની આંખમાંથી આંસુ આવી ગયા. એના કારણે આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું. એ કારણે વિષ્ણુ ભગવાનનું પ્રિય ફળ છે આમળા. વાહ નાથા બાપા, એકદમ સાચી વાત કહી તમે. એટલે જ આમળાને દેવપણ પણ કહેવામાં આવે છે. બરોબર. રમલા, તારી એસિડિટી ઓછી થઈ કે નહીં? એ હા, હવે સાહેબ ફેર પડ્યો હોય એવું લાગે. લાગે છે આમળા તો ખરેખર રસપ્રદ ઔષધિ લાગે છે. આમળા એસિડિટી નો છે એક જ ઈલાજ, એક જ ઈલાજ. એટલું જ નહીં, આમળામાં એન્ટીઓક્સિડન્ટ તત્વો આવે છે જે વૃદ્ધત્વને અટકાવે છે. હે મહેશ સાહેબ, આ વળીનું તો મારે પણ આજથી આમળા ખાવાનું ચાલુ કરવું જોઈએ. એ સાની મુનિની એથી છે, તારે ક્યાં જવાન થઈને જાવું છે? હવે તમને હું કહું પડે, મારે હજી જીજોના જ પરિણામ બાકી છે. અને આ ડોહાની વાતો મૂકો ને, તમે ઓલો આમળા વિશે શું કહેતા હતા એ જરાક જણાવો ને બેન સાહેબ. સાહેબ, આમળા વિશે કહીને ઓછું છે, આપણે કેવા બે મિનિટ કામ દીધું થઈ જાય. હું તમને થોડું ઘણું કહું તો આમળા એ અમૃત સમાન છે અને વિટામિન સી થી ભરપૂર છે. રોજ એક બે આમળા ખાઓ અને રોગ પ્રતિકારક શક્તિ વધારો. શું તમારે મુખની કાળાશ દૂર કરવી છે? શું તમારા ખીલ દૂર કરવા છે? તેમજ મુખનું સૌંદર્ય વધારવું છે તો આમળાનું સેવન કરો. વધારવા છે લોહીના ટકા તો ખાઓ આમળા. આમળા હરડે અને ભરેલા ત્રિફળા છે જેનું નામ આપણું પેટ વધારવાનું છે. અરે ઓ રમલા, આ આમળાના બીજા કોઈ ઉપયોગ છે? અરે મંગલા, આના તો ઘણા ઉપયોગ છે, પણ જો આપણે જ બધું કહી દઈશું આ બે થાય નહીં પડશે. તને લાગે છે આ એ મહેનત કરીને આમળાના ઉપયોગ વિશે જાણશે? પોતાના માટે નહીં જાણે, પણ પોતાના સ્વજનોના સ્વાસ્થ્ય માટે તો કઈ ઉતારશે ને. તો ચાલો આપણે સાથે બધા મળીને કહીએ, એક કદમ સ્વચ્છતા તરફ, એક કદમ આયુર્વેદ તરફ.